સુરતમાં રોજેરોજ ગુનેગારો બેફામ બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં કાયદો વ્યવસ્થાને પડકારતી વધુ એક જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે। અજાણ્યા હુમલાખોરોએ એક યુવક પર ચપ્પુ વડે હુમલો કરી યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડાયો હતો। સુરતના ડિંડોલી વિસ્તારમાં એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો તો હુમલાખોરોએ યુવકની પીઠના ભાગે ચપ્પુના ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી। હુમલો કર્યા બાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે તો બનાવને લઈ ડિંડોલી પોલીસે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ અને ધરપકડ માટે તપાસ શરૂ કરી છે। मेरा नाम शाश्वत मिश्रा है। ये सुमुख सर्कल ये संतोक पार्क पे ब्रदर्स चाय है, तो उधर मेरा दोस्त रात सोनी आके खड़ा था तो कुछ लोग असामाजिक तत्व आए और मेरे दोस्त को डायरेक्ट चाकू मार दी। किस वजह से मारे वो नहीं पता, और 2-4 लोग इधर बैठे थे, उन लोग का आपस का झगड़ा हो रहा था तो उधर वो बैठा हुआ तो उन लोग के साथ वाले समझ के उसको भी मार दिया और उसका कुछ था नहीं उसमें। राज को बाबा मेमोरियल हॉस्पिटल है साई पॉइंट के पास, उधर लेके गए और सिटी स्कैन के लिए बाबा मेमोरियल से अभी सिटी स्कैन के लिए लेके गए पूनागाम।